જિલ્લાની અંદર આગનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સુરત જિલ્લાના પલસાણા તાલુકાના ગ્લોબલ ઇન્ડસ્ટ્રીયલ પાર્કની અંદર આવેલી શ્રી ન્યૂ બાલાજી કેમિકલ ઇન્ડસ્ટ્રીઝની અંદર ભીષણ આગ લાગવા પામી છે। લાઈવ દ્રશ્ય સીધા તમે જોઈ શકો છો કે આજે ન્યૂ શ્રી બાલાજી કંપની હતી તેની અંદર એક ટેન્કરમાંથી કેમિકલ ખાલી કરતા વેળાએ આગ ભભૂકી ઉઠી હતી। દ્રશ્યમાં જોઈ શકો છો કે ટેન્કર પણ આગની અંદર બળીને ખાક થઈ જવા પામી છે। હાલ સુરત જિલ્લા સહિત અને સિટી સહિતના 10 થી વધુ ફાયરો આગ ઉપર કાબુ મેળવવાનો હાલ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। કેમિકલ હોય, ફોર્મ અને પાણીનો મારો ચલાવતા પણ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। જે અંતર્ગત કામદારો જે ચાલુ કંપની હતી એ સમયે આગ લાગતાની સાથે સાયરન વાગતા કંપની અંદર કામ કરતા તમામ કામદારો હાલ આ કંપની બહાર નીકળી જવા પામ્યા હતા અને આગ લાગતાની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। આગ લાગતાની સાથે ધુમાડા ગોટે ગોટા 2 કિલોમીટર દૂર સુધી દેખાઈ રહ્યા હતા। જે અંતર્ગત લોકોનામાં પણ એક ભયનો માહોલ જોવા મળ્યો છે। ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની અંદર કેમિકલ પ્લાન્ટની અંદર ભીષણ આગ, જે અંતર્ગત લોકોનામાં પણ ભય છે। એટલે ખાસ કરીને આ ડાઇંગ કેમિકલ હોય, અત્યંત જ્વલનશીલ કેમિકલ હોય, જે અંતર્ગત આગે વિકરાળ સ્વરૂપ धारण કર્યું છે। तो ऐसा लग रहा है कोई करोड़, 1.25 करोड़, 1.5 करोड़ के जैसा नुकसान लग रहा है। क्या सामान था अंदर, कैसे आग लगी? केमिकल ही था और टैंकर से जब खाली हो रहा था उसमें कोई शॉर्ट सर्किट हुआ, क्या हुआ तो उस समय आग पकड़ ली। खास करके इसको जो केमिकल था वो किस चीज के लिए काम आता था? कपड़े में फिनिश में काम आता है। कोई कामगार को किसी को कुछ चोट आई? नहीं, किसी को चोट नहीं है। एक लेडीज थी, उसके थोड़े हाथ में फ्रैक्चर हुआ है, बाकी सब ठीक है। कितनी फायर की टीम अभी लगी हुई है, क्या क्या कंडीशन है? 3-4 टीमें आई हुई है फायर की और आग बुझाने का चालू है प्रयास। આજ રોજ 10:30ની આસપાસ પલસાણા ગ્લોબલ પાર્કમાં બાલાજી કેમિકલમાં આગ લાગેલનો કોલ બારડોલી ફાયર બ્રિગેડને મળેલ હતો તથા ERC કામરેજને મળેલ હતો। તો તાત્કાલિક બારડોલીની ગાડી, ERCની ગાડી તથા બીજી આપણે PPL સચિન તથા હોજીવાલાની ગાડી હાલ સ્થળ પર છે ને આગ પર કાબુ મેળવવાની કામગીરી હાલ ચાલુ છે। 50% કંટ્રોલ મેળવેલો છે ને હાલ કામગીરી ચાલુ છે। કયા પ્રકારની આગ હતી? કેમિકલની કંપની છે, કેટલી મુશ્કેલ છે, વાહનો પણ બળ્યા છે, લોકો પણ અંદરથી બળ્યા છે। જી, હાલ પ્રથમ તબક્કે તપાસ કરતા કોઈ જાનહાનિ જણાયેલ નથી અત્યાર સુધી અને જે હાલ આગને કારણ છે કદાચ કંઈ ખાસ જાણવા મળ્યું નથી। અહીંયા એક ટ્રક બી આગની ઝપેટમાં છે, તેને અત્યારે હાલ કંટ્રોલ કરેલ છે ને અંદર આજુ જે આગ છે કંપનીમાં તેમાં કાબુ મેળવવાની કામગીરી ચાલુ છે। हाँ, ये बालाजी इंडस्ट्रियल केमिकल ने अंदर फैक्ट्री ने अंदर आग लागेली है। हवे केमिकल कયું છે એ હજુ સુધી જો કે જાણવા નહીં મળેલું, પરંતુ હાલ આગ પર કાબુ મેળવવાની કામગીરી ચાલે છે। સાહેબ, કેટલી ફાયરની ટીમો છે, કેટલી મુશ્કેલી પડી રહી છે, શું શું બળી ગયું છે? આ ફાયરની ગાડી હમણાં ઘટના સ્થળ પર 10 ફાયરની ગાડી ઘટના સ્થળ પર હાજર છે ને હાલ કેમિકલ છે એટલે ફોર્મથી મારો અમર ચલાવવાની કામગીરી ચાલે છે। સાહેબ, કોઈ ફોર વ્હીલો છે, વાહનો છે, એ પણ આગની ઝપેટમાં? हाँ, एक टेम्पो है, ये आगनी झपेट में आवेलो है। हाल एना पर काबू मेळववामां आवेलो है।